હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી તૃતીય વાર્ષિક પરીક્ષા 2025 જે તમારી ઉત્તરાયણ પછી લેવાની છે, ઓકે ને, લગભગ 20 તારીખ આજુબાજુ છે. જાન્યુઆરી મહિનામાં દરેક સ્કૂલોની અંદર છોકરાઓના મેસેજ આવે છે એમ. ઓકે, તો તમારી આ દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે, તો આપણે એનું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. પેપર ક્યાંનું છે તમે જોઈ શકો છો, બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ, ઓકે, એટલે કે બનાસકાંઠા જિલ્લાનું પેપર છે. અને પેપર છે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2023 અને 24, એટલે ગઈ સાલનું પેપર છે. ઓકે, ધોરણ છે તમારું 11 અને વિષય છે તમારો આંકડા શાસ્ત્ર, ઓકે, એટલે સ્ટેટિસ્ટિકનું પેપર છે. ચલો, હવે પેપર ક્યારે લેવરાઈ ગયું છે તારીખ તમે જોઈ શકો છો, 1/2/2024, સેમ ટુ સેમ ગઈ સાલ આ ટાઈમના જ પેપર લેવરાઈ ગયું છે. બીજું ખાસ, પ્રથમ પરીક્ષાના મેં પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કરેલા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટો આવી હતી અલગ અલગ જિલ્લાની અંદરથી કે સાહેબ તમે જે પેપર સોલ્યુશન નાખ્યા, સાહેબ બેઠા પેપરના પ્રશ્નો, બેઠા MCQ વિભાગ ABC, બેઠા દાખલા પૂછાઈ ગયા હતા. તમે કોઈ પણ જિલ્લાની અંદરથી પેપર વિડીયો જોઈ રહ્યા છો તો ખાસ પેપર સોલ્યુશન કરજો. પેપર આપીને આવ્યા પછી કોઈક વિદ્યાર્થી એમ કહેશે કે મેં આ ચેનલની અંદર આ વિડીયો જોયો તો એમાંથી બેઠા પ્રશ્નો હતા, તો આપણને અફસોસ થાય. આખા વર્ષ દરમિયાન કેટલું કામ કરીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, પરીક્ષાના છેલ્લા ઘડીઓની અંદર આપણે કેવું અને કેટલું કામ કરીએ છીએ એ વસ્તુ રિઝલ્ટ માટે માન્ય રાખે છે. ઓકે, ચલો, વધારે તમારો સમય નથી, ફટાફટ આવતા રહીશું આપણે વિભાગ એ ઉપર. પ્રશ્ન નંબર 1 છે ગાણિતિક આંકડાશાસ્ત્રના, ઓકે, સ્થાપક કોણ હતા? પ્રશ્ન નંબર 1માં શું કહે છે? ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? ઓકે, એટલે કે ગાણિતિક આંકડાશાસ્ત્ર, ઓકે, તમારું ચેપ્ટર નંબર 1 છે, તો એમાં આપણો જવાબ આવશે કાર્લ પિયર્સન. ગાણિતિક આંકડાશાસ્ત્ર કોણ હતા? તો કાર્લ પિયર્સન. ઓકે, ચલો, હવે એના પછી પ્રશ્ન નંબર 2 તમને કીધો છે 10 × n ફેક્ટોરિયલ બરાબર 240. હવે આ વસ્તુ તમને કીધી છે કેટલા? 10 × n ફેક્ટોરિયલ બરાબર 240. હવે આ 10 ગુણાકારમાં સામે છે તો ભાગાકારમાં જતા રહે, તો n ફેક્ટોરિયલ વચ્ચે n ફેક્ટોરિયલ બરાબર 240 ભાગ્યા 10. ઓકે, તો n ફેક્ટોરિયલ બરાબર શૂન્ય ઉડી જાય કેટલા વચ્ચે? 24. ઓકે, હવે n ફેક્ટોરિયલ બરાબર 24 થાય તો આ 24 કેટલા ફેક્ટોરિયલનો જવાબ છે? તો n ફેક્ટોરિયલ બરાબર 24 4 ફેક્ટોરિયલનો જવાબ છે. ઓકે, ચલો, બે બાજુ ભાગાકારમાં ફેક્ટોરિયલ ઉડી જાય તો n બરાબર કેટલા વધ્યા? 4, તો તમારો જવાબ કેટલો આવશે? 4. ઓકે, ચલો, જે તમને ઓપ્શન નંબર ડીમાં આપેલો છે તમે જોઈ શકો છો. ચલો, એના પછી તમને આપેલો છે પ્રશ્ન નંબર 3, સમષ્ટિમાં છુપા આવર્તન હોય. સમષ્ટિમાં કયા છુપા આવર્તન હોય તો કઈ નિદર્શન પદ્ધતિ પર તેની અસર સૌથી વધુ થાય છે? ઓકે, તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર C, પદિક નિદર્શન. કયો આવશે? પદિક નિદર્શન. ચલો, એના પછી પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે f z બરાબર છગડિયા કૌંસમાં કેટલા આપે? 0 વિધેય n અને fx બરાબર x², ઓકે, અને x ટેન ટુ z માઇનસ છગડિયા કૌંસમાં 0, આ કયા પ્રકારનું વિધેય છે? ઓકે, તમને વિધેય આપેલું છે. ઓકે, આ કયા પ્રકારનો વિધેય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું વિધેય થશે અનેક એક વિધેય. કયું છે? અનેક એક વિધેય. ઓપ્શન નંબર બીમાં તમારો જવાબ છે. ચલો, એના પછી વિભાગ બીની અંદર આવતા રહીશું. બીજું, આ સાલની જે બ્લુ પ્રિન્ટ છે એની અંદર થોડી ચેન્જિંગ છેલ્લું છે. ઓકે, વિભાગ એની અંદર તો ખાસ તમે ધ્યાન રાખજો, એમ કે નવી જે બ્લુ પ્રિન્ટ છે એની અંદર MCQ થોડા વધારી દીધા છે, તમારા માટે સારી વાત છે એમ. ચલો, હવે વિભાગ બીની અંદર આવતા રહીશું. વિભાગ બીની અંદર પ્રશ્ન નંબર 5માં શું કીધું છે? નીચેની પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો જણાવો. પ્રાથમિક માહિતી, ઓકે, ચેપ્ટર નંબર તમારો 1નો પ્રશ્ન છે. તમને ખબર છે કે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો કેટલી? 3. કેટલી રીતો? તો 3. કઈ? તો પ્રત્યક્ષ તપાસ, એ તમને આપેલું છે અહીંયા. ઓકે, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત. ઓકે, પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો કેટલી? 3. પ્રત્યક્ષ તપાસ, ઓકે, પરોક્ષ તપાસ અને ત્રીજું છે પ્રશ્નાવલીની રીત, એટલે 3 રીતો છે. ચાલો, પ્રશ્ન નંબર 6, કઈ પદ્ધતિથી મેળવેલ વિષમતાંકની કિંમત સૌથી વધુ વિશ્વસનીય હોય છે? વિષમતાંક તમારું ચેપ્ટર નંબર 5. તમને ખબર છે કે 2 રીતે વિષમતાંક શોધવાનો હતો. એક કાર્લ પિયર્સનની રીતે મેળવેલો વિષમતાંક અને બીજો હતો બાઉલિન રીતે મેળવેલો વિષમતાંક. અને આ બંને રીતની અંદરથી કઈ પદ્ધતિથી તમે વિષમતાંક શોધો વધુ વિશ્વસનીય હોય? તો કાર્લ પિયર્સનની રીતે. કયો હશે? કાર્લ પિયર્સનની રીતે. 2 રીતોમાંથી સૌથી વધુ વિશ્વસનીય જવાબ આવે તમારો કાર્લ પિયર્સનની રીતે. ચલો, આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. ચલો, શું કીધું છે? x + a, ઓકે, એની n ઘાત માં n બરાબર 6
મૂકતા મળતા વિસ્તરણના સહગુણકો લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું ચેપ્ટર નંબર કયું છે? ચેપ્ટર નંબર 6, ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. ઓકે, તો આ વિસ્તરણને લગતો ટોપિક છે. ઓકે, તો n બરાબર 6 સહગુણકો મૂકવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા કરશો 6 સહગુણકો મૂકશો n બરાબર 6. તો અહીંયા તમે કરશો કેટલા? 6C0, ઓકે, 6C1, 6C2, 6C3, 6C4, ઓકે, એમ 6C5. ચલો, તમે પ્રશ્નની અંદર 6 કીધા છે, તો તમે અહીંયા 6C1, 6C2, 6C3, 6C4, 6C5, 6C6 કરશો. ઓકે, તો એના તમારા વિસ્તરણના સહગુણકો કયા કયા થશે એનું તમે સાદું રૂપ આપશો. 6C0નું તો કેટલું આવશે? 1, 6C1નું 6, ઓકે, 6C3નું 15, 6C4નું 20, 4નું કેટલું આવશે? 15, 6C5નું 6 અને 6C6નું 1. ઓકે, આ રીતના તમને n બરાબર કોઈ પણ કિંમત આલે. જો 7 કીધા હોત તો 6C0 થી 6C કેટલા સુધી જોત? 7 કીધા હોત તો 7C0 થી લઈને 7C7 સુધી જોત. ઓકે, આ રીતના તમે કોઈ પણ વિસ્તરણના સહગુણકો શોધી શકો છો. ઓકે, ચલો, પ્રશ્ન નંબર 8. સૌથી વધુ પ્રચલિત યાદચ્છિક સંખ્યાનું કોષ્ટક કયું? સૌથી વધુ પ્રચલિત યાદચ્છિક સંખ્યાનું કોષ્ટક કયું છે? ઓકે, તો એ કોનું કોષ્ટક છે? તો જવાબની અંદર તમને આપેલું છે. ઓકે, કયું? LHC ટિબેટનું. જે LHC ટિબેટનું કોષ્ટક છે એ તમારું કેવું છે? સૌથી વધુ પ્રચલિત છે. કયું છે? સૌથી વધુ પ્રચલિત છે. સૌથી વધુ પ્રચલિત યાદચ્છિક સંખ્યાનું કોષ્ટક કયું છે? તો LHC ટિબેટનું. ઓકે, ચલો, અહીંયા તમારો વિભાગ બીનું સોલ્યુશન પૂરું થાય છે. એના પછી વિભાગ સીની અંદર અલગ અલગ પ્રશ્નો આપેલા છે, તમે જોઈ શકો છો. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકો છો. પ્રશ્ન નંબર 9 આપેલો છે, પ્રશ્ન નંબર 10 આપેલો છે, પ્રશ્ન નંબર 11, 12, 13, 14, ઓકે, અને 14ના અથવાની અંદર પ્રશ્ન આપેલો છે. ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો એમ. ચલો, એના પછી આપણે જઈશું વિભાગ ડી ઉપર. વિભાગ ડીની અંદર દરેક પ્રશ્નના તમને 3 ગુણ મળવાપાત્ર છે. ઓકે, એમાં પ્રશ્ન નંબર તમને 15 આપેલો છે. ઓકે, પ્રશ્ન નંબર 16 આપેલો છે અને પ્રશ્ન નંબર 17 આપેલો છે. ઓકે, ચલો આગળ જઈશું એના પછી. ચલો, વિભાગ ડીની અંદર આગળ પ્રશ્ન નંબર 18ની અંદર કીધું છે. ઓકે, કયો? પિન્ટુ શબ્દ. ઓકે, કયો શબ્દ? પિન્ટુ શબ્દ. ઓકે, અથવા ઋત્વા શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણી ડિક્શનરી ક્રમ મુજબ ઋત્વા શબ્દ કયા અક્ષરે આવે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ, ઓકે, તમને આ ટાઈપના પ્રશ્ન ના ફાવતા હોય, ઓકે, તો ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણની અંદર મેં 6.1નો પૂરેપૂરો સ્વાધ્યાયનો વિડીયો અપલોડ કરેલો છે. તમે જઈ અને ચેનલને વિઝિટ કરી જોઈ શકો છો એમ. ઓકે, એના અથવાની અંદર પ્રશ્ન નંબર 18 આપેલો છે, એમાં તમારે વિસ્તરણ કરવાનું છે. ઓકે, ચલો, વિભાગ ડી તમારો એ પૂરો થાય છે. ચલો, વિભાગીની અંદર આવતા રહીશું ફટાફટ. વિભાગીની અંદર દરેક પ્રશ્નના તમને ખબર છે 4 ગુણ મળવાપાત્ર છે. ઓકે, એની અંદર પ્રશ્ન નંબર 19 તમને આપેલો છે. ઓકે, ચલો, 19ની અંદર તમને I અને II 2 પ્રશ્નો આપેલા છે. ઓકે, ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણના પ્રશ્નો છે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 20ની અંદર એમાંય પાછા 2 પ્રશ્નો છે, I અને II. ઓકે, ચલો, અને આ રીતના તમે સોલ્યુશન કરી અને તમારો વિભાગ 1 સોલ્વ કરી શકો છો. ફટાફટ સ્ક્રીનશોટ લેવા તમે લઈ શકો છો એમ. ચલો, એના પછી આવતા રહીશું આપણે પ્રશ્ન નંબર 21ની અંદર. પ્રશ્ન નંબર 21ની અંદર વિભાગ Fથી શરૂઆત થાય છે. વિભાગ Fની અંદર તમને ખબર છે કે દરેક પ્રશ્નના તમને 5 ગુણ મળવાપાત્ર છે. ઓકે, એની અંદર પ્રશ્ન નંબર 21 તમને પૂછેલો છે. ઓકે, શું શોધવાનું છે? મધ્યકના આધારે કયા બ્રાન્ડના ટાયર વધુ સારા છે? ઓકે, ચલો, એના પછી પ્રશ્ન નંબર તમને 22 પૂછેલો છે. 22ની અંદર તમને શું કીધેલું છે? કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધવાનો છે અને તેનું શું કરવાનું છે? અર્થઘટન કરવાનું. ચેપ્ટર નંબર 5નો તમારો પ્રશ્ન છે. ઓકે, એના અથવાની અંદર તમને એક બીજો પ્રશ્ન આપેલો છે. ઓકે, પ્રશ્ન નંબર 22ની અંદર ફરી પાછો એમ કહે છે બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર. પ્રકારમાં તમને ખબર છે કે વિષમતા ધનમાં જવાબ આવે તો ધન વિષમતા, ઋણમાં જવાબ આવે તો ઋણ વિષમતા. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું જે પેપર સોલ્યુશન હતું એ તમારું પૂરું થશે પરીક્ષા માટે. બેસ્ટ ઓફ લક. ઓકે, મળીશું આ રીતના પ્રશ્નપત્રની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત તથાસ્તુ.